તો આ છે આપણો દોસ્તાર, જોઈ લો બાકી 4 વ્હીલ કેવો. અને સ્પીડની વાત કરીએ તો 120ની સ્પીડ હાલે છે. તો આ છે જેતલસર જંકશનનો કાંઈક વ્યૂ, જોઈ લો બાકી. તો આ છે મારું ગામ, તમને મારા ગામનો વ્યૂ બતાવું ચાલો. એકચ્યુઅલીમાં આને પાલો કહેવાય ને. હવે મારા દાદા આ પાલો ભરે છે, કેમ કે ઢોરને ખવડાવવાનું હોય ને. ચાલો મારા દાદા પાલો ભરે, આપણે તો બીજું કંઈ કામ છે જ નહીં એટલે આપણે બ્લોગ ઉતારી ચાલો. અને એક બાજુ આપણી પરીક્ષા ચાલુ, પણ આપણે તો કાંઈ વાંચવાનું થતું જ નથી. એકચ્યુઅલી મારા મામા અત્યારે અહીંયા શાકભાજી જોવે તાજું તાજું પડ્યું ને એટલે. બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. આજે આવવાના છે આપણે ગામડે, ચાલો કન્ટિન્યુ. જોઈ લો બાકી બે બાજુ વાવેલું છે ને વચાર રસ્તો હોય બાકી બાકા જીકી જ બોલાવે. પહેલા આપણે જેતલસર જંકશનમાં જવું ત્યાં, કેમ કે થોડુંક આપણે કામ છે. ચાલો લેટ્સ ગો. તો આ છે ઢોરાવાળા મેલડીમાનું મંદિર. ચાલો તમે બધા દર્શન કરી લ્યો. ચાલો હવે સીધા જશો આપણે જેતલસર જંકશનમાં, ચાલો કન્ટિન્યુ. અહીંનો રસ્તો તો જો બાકી ખાડા ખબડાવાળો. હા મેં જેતલસર જંકશન તમને દેખાય નહીં. તો આ છે પુલ, આપણે આ પુલની નીચેથી અંદર જવાનું. ચાલો આ તમને સામે દેખાય નહીં રેલવેના પાટા. જેતપુરમાં આવડો બધો જંકશન નથી, પણ આ જેતલસરમાં બહુ મોટું જંકશન છે. ઉત્તરાયણ પતી ગઈ પછી તો ચાઇનાના કોકડા અહીંયા પડ્યા, જોવો તો ખરી. બાકી એક નથી કેટલા બધા જોવો તો. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલતા. ચાલો એકવાર સબસ્ક્રાઇબ કરી દઈએ બધાને. જય શ્રી રામ. જેતલસર જંકશનના રસ્તા તો બાકી એક નંબર હોય, જોઈ લ્યો. હવે આપણે જેતલસર જંકશન પર પહોંચવા આવ્યા, ચાલો કન્ટિન્યુ. તમને ત્યાં જઈને બધું બતાવું, એટલે કે જેતલસર જંકશનમાં કેવું કેવું હોય ને આપણે થોડું કામે બતાવી દઈએ. તો ફાઇનલી મિત્રો હવે આપણે જેતલસર જંકશનમાં પહોંચી ગયા છે, ચાલો કન્ટિન્યુ. અત્યારે બપોર વચ્ચેનો કંઈક આવો સીન આવે, જોઈ લ્યો. બાકી બધી બાજુ જોઈ લ્યો, કોઈ હે જ નહીં અમારા ત્રણ સિવાય. હું અને મારા મામા અને મારો ભાઈ આવ્યા છે અત્યારે. તમને નાળો થોડોક સીડી ઉપરથી વ્યૂ બતાવું, ચાલો. તો આ છે બ્રિજ ઉપર ચડવાની સીડી, તમે તો કોઈ જોઈ જ નહીં હોય. તમે ભલે જો, હું તો કહેતો જ રહ્યો. પણ આ છે જેતલસરનું મોટામાં મોટું જંકશન, તમે તો કોઈ જોયું જ નહીં હોય. તમે ભલે જોયું, હું તો કહેતો જ જોઈ લ્યો. બાકી એનો વ્યૂ જુઓ તમે ખાલી, એક નંબર. બપોર વિચાર કોઈ હે નહીં. આ બાજુમાં થોડુંક જેસીબીનું કામ હાલે, જોઈ લ્યો. બાકી ખોદવાનું થોડું કામ હાલે, કેમ કાંઈક બનાવતા હોય, કોને ખબર હોય, આપને તો ખબર નથી. હવે મારા મામાને કામ હતું, હવે એ પતી ગયો. આપણે જાવી સીધા ગામડે, ચાલો. હવે આપણે આ બાજુથી ઓલી બાજુ જવાનું હોય, ચાલો જઈએ હવે આપણે. તો એકચ્યુઅલીમાં આપણે ટપીને આ બાજુ આવતા રહી ગઈ. હવે સીધા જઈએ આપણે ગામડે, ચાલો કન્ટિન્યુ. હવે મારો ભાઈ ગાડી કાઢે. હવે આપણે જંકશનમાંથી નીકળી ગયા, જોઈ લઈએ. બાકી તો ફાઇનલી આપણે હાઈવે રોડ ઉપર પહોંચી ગયા છે, જોઈ લઈએ. બાકી ગાડીઓ કેટલી જઈએ કોઈ નથી જતો, આમ જોવો તો ખરી. હવે કે હાલો ગામડે. ગામડે જવાનો કાંઈક હરખ જ અલગ હોય, ચાલો. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. જોઈ લો બાકી વ્યૂ જુઓ તમે ખાલી. તો આ છે ગલગલિયા હોટલ, તમે તો કોઈ જોયું જ નહીં હોય. તમે ભલે જોયું, હું તો કહેતો જ રહેવાનો. ચાલો કન્ટિન્યુ. શિયાળામાં બાકી બધું લીલું છમ દેખાય, આમ જોવો તો ખરી તમે બાકી રોડ ઉપરનો વ્યૂ. તો ફાઇનલી મિત્રો હવે મારું ગામ આવવાની ફૂલ એટલે ફૂલ તૈયારી છે, ચાલો. તો ફાઇનલી મિત્રો આપણા ગામમાં હવે રોડ બની ગયો છે. હું પહેલા આટો માર્યો ત્યારે રોડ તો નહોતો, પણ અત્યારે કામ હાલતું હતું, પણ અત્યારે બની ગયું. ચાલો ચાલો તમને બધાને મારા ગામનો વ્યૂ બતાવું. હું તમને ઘર બતાવતા ભૂલી ગયો. હવે સીધા જ આવ્યા છે આપણે વાડીએ, ચાલો કન્ટિન્યુ. જઈએ આપણે સીધા વાડીએ. તમને બધાને ખબર તો હોય જ છે, ગામડાના રસ્તો ગાડા વડા હોય, જોઈ લ્યો. બાકી અહીંનો રસ્તો કેડી છે, બાકી ગાડા કેડી જોઈ લ્યો. ગાડા કેડી એટલે કે ગાડું આવેલું છે, એટલે કે 4 વ્હીલર જો વહી જાય એમાં. હવે તમને બધાને સીધો મારું મારા ખેતરે, ચાલો ચાલો તમને થોડોક વ્યૂ જોઈ લ્યો. અને ગાડી કોણ આવે ખબર તમને બધાને? મારો ભાઈ ગાડી આવે, ક્યાંય ગાડી ઊભી જ ન રહેવા દે, ખબર તમને બધે.
એકચ્યુઅલીમાં હવે આપણે ખેતરે પહોંચવા આવ્યા છીએ. ચાલો તો આપણે ફાઇનલી હવે આપણે આપણા ખેતરમાં પહોંચી ગયા છે. હવે આપણે અહીં ગાડી રાખીને જાશું હાલીને, કેમ કે ગાડી હવે આગળ જાય એમ નથી. ચાલો આગળ જઈએ. હવે આપણા ખેતરમાં તુર વાવી એટલે આપણે તુર ખાવાનું મન થઈ ગયું, પણ આમાં બી હજી આવ્યા નથી લાગતા. જોયું આપણે જોઈ તો ખરી, નહીં બી નથી આવ્યા, જોવો તો ખરી. એકચ્યુઅલીમાં આપણા હાથમાં 2 દાણા આવ્યા ખાલી. તો આ છેડા તમે તો કોઈ જોયા જ નહીં હોય. તમે ભલે જોયો, હું તો કહેતો રહ્યો, પણ બધાને આગળ મારો ભાઈ આવેલો જાય ને મામા ભાણો 2 પાછળ આવેલા. તો આ છે પાણીની કુંડી. આ બાજુ આપણું ખેતર જ જોઈ લે. બાકી જો તમને નાની એવી ઝૂંપડી બતાવું, કઈ ગઈ આવી રહી. જો આપણી આ ઝૂંપડી નાની એવી. તમે અહીંયા જમવા પ્રોગ્રામ કરવા આવ્યા ને તો બાકી મજા જ એવી રાખે હો. તમે કોઈ ગાંજાનું નામ તો સાંભળ્યું જઈશો તમારે જોવો? ના નથી બતાવો. કેસ બેસ નકર મારી વાર કેસ બેસ થઈ જાય તો ક્યાં જવું મારે? એકચ્યુઅલીમાં હવે વાયડો ઠેકતા ઠેકતા આપણે જાય છે આપણે ભાઈની વાડીએ. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે આપણા ભાઈની વાડીમાં આપણે પહોંચી ગયા. જોઈ લો, અહીં ડુંગળી લેવાનું કામ હાલે, એટલે કે ભેગી કરવાનું કામ હાલે. બાચકા ભરે બધા અહીંયા, જોઈ લ્યો. અત્યારે અહીં બાકી બધે ડુંગળીના બાચકા ભરે, જોઈ લ્યો. બધે મજૂરોને આપણા ભાઈ જોવા રહ્યો. આ ભાઈ આપણો તો હવે જાય છે આપણે ખેતરના સેટે. થોડુંક પાણી પાણી પી લઈ. તમે અહીંયા ને આમ કામ કરવા ને બપોર વચ્ચે આમ ખાવું ને જમો ને, જેમાં કે બાજરાનો રોટલો ને અડલી, બાકી મજા જ આવે રાખે તમને. આમ ગામડાનું જીવન બાકી આમ એક નંબર મસ્તીનું હોય. તમને બધે નો ખબર તો કહી દો કે એકચ્યુઅલીમાં આપણે હાલે પરીક્ષા. આ બધા અત્યારે શું કરે ખબર? વાંચે ગ્રુપમાં બેહીને. આપણે શું કરી? રખડી બ્લોગ ઉતારે. આપણું કામ જ એ ભણવાનું એ તો બાકી વાત છે, પણ આપણે કરિયર બનાવવાનું જ છે ને હેરવાર. હમણાં રીડિંગ ટાઈમ પડે એટલે આપણે બ્લોગ જ ઉતારવા નકરા. ખાલી એકવાર 10માની બોર્ડની પરીક્ષા આપણે પાસ થઈ જાય નકરા બ્લોગ જ ઉતારવા આપણે, બરોબર? હવે આપણે થોડુંક પાણી પી લઈએ સેટે જઈને. ચાલો અહીં બધી તો ડુંગળી પડીએ, જોઈ લઈએ. બાકી આ લીમડાના છાયા બેઠા બેઠા નજારો જોઈને તમને કાંઈક મજા આવે ને, જોઈ લ્યો. બાકી અહીંથી નજારો એક નંબર દેખાયો. મારા દાદા ડુંગળી આમ શું કહે ખંખેરે, મારો ભાઈ આગળ આવેલો જઈએ અને આપણે અહીં બ્લોગ ઉતારી. બીજું તો શું કરીએ હવે, જોઈ લ્યો. બાકી અને અહીંયા પાલો ભરવાનું કામ હાલે. મારા દાદા પાલો ભરે. આ છે એનું ખેતર. આપણે અહીં બેઠા બેઠા જોઈએ, કેમ કે આપણે ફૂલ થાકી ગઈ રખડે કરીને ખેતરમાં હાલવાની. બાકી આમ ટૂંકમાં કહેવાનો મતલબ એવો જ છે કે ગામડાનું જીવન એક નંબર છે. એટલે તમે ખેતરમાં કામ કરીને જમો ને, મજા જ આવી રાખે, આમ વાત જ અલગ. હવે આપણે ફાઇનલી બધી વસ્તુ લઈને જઈએ સીધા ઘરે. ચાલો કન્ટિન્યુ. આને કહેવાય દાણા. તમને તો નથી ખબર ને, પણ મેં કહી દીધું ને. મારો બ્લોગ જોવા ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. ચાલો હવે આગળ મળીએ. તમને જોઈ લઈએ. બાકી આપણા ખેતરનો ખાલી વ્યૂ જો આ બાજુનો. હવે આપણે અહીં મારા મામાની બધી શું કહેવાય ધોવે શાકભાજીની ઉપાડ્યું હોય ને અત્યારે તાજું તાજું. જોઈ લો અહીં કુંડિયા ધોવે બધી શાકભાજી. જોઈ લો આ બધું મારા મામા બધી શાકભાજી ધોવે ને સીધું આપણે ઘરે જાવ, કેમ કે ફૂલ થાકી ગયા બપોરના રખડીઓ. હવે જાય છે આપણે સીધા ઘરે. ચાલો કન્ટિન્યુ. આ છે અમારા ભાઈ, પણ અત્યારે તો સીધા પાડોશી કહેવાય ને. હવે આપણે થોડીક વાતચીત કરીને જઈએ સીધા ઘરે. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગામમાં આવી ગયા. સીધો આપણે દોસ્તાર મળી ગયો. જોઈ લે. બાકી 4 વ્હીલ લાગ્યો. ગામડાવાળાને ક્યાં કાંઈ ઉપાધિ. તો આ છે ગામનો. હવે આપણે નીકળી સીધા બહાર. ચાલો તો આપણે બપોરના રખડે આપણે ભૂખ તો લાગે ને. થોડુંક આપણે પાર્સલ લઈ લઈએ, થોડુંક જમી લઈએ, એટલે કે નાસ્તો કરી લઈએ. ચાલો કન્ટિન્યુ. આપણે બપોરના રખડીએ. હવે ગાડીને પણ ભૂખ લાગે ને. ચાલો હવે એને પણ નાસ્તો કરાવી દઈ. તો હવે જાય છે આપણે સીધા ઘરે. ચાલો કન્ટિન્યુ. જો તમને બધાને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. હવે મળીએ આપણે બધા બીજા બ્લોગમાં. ચાલો બધાને જય શ્રી રામ.